ફેઇથ ઇન ગોડ. ઘણી વખતે એવું લાગે છે કે રિક્ષા વાળાઓ, વાહનો વાળાઓ, ટ્રક વાળાઓ આપણા કરતા વધુ બુદ્ધિશાળી હશે કે સમજુ હશે, શાણપણ હશે. એની પાછળ લખ્યો છે ટ્રસ્ટ ઇન ગોડ. બહુ અદભુત વાત છે આ. મને 2-3 શબ્દો સરસ લાગે છે. એક છે ટ્રસ્ટ, વિશ્વાસ. અને વિશ્વાસ જ્યારે ઊંડો થાય, મજબૂત, ત્યારે શ્રદ્ધા બને. તો આપણે વિશ્વાસ એટલે શું? મને વિશ્વાસ છે, પણ તોય વિશ્વાસમાં મને થોડો વિશ્વાસ નથી. કેમ કે આપણે એવું બોલીએ છીએ કે મારો વિશ્વાસ વધી ગયો અને મારો વિશ્વાસ ઘટી ગયો. હવે મને વિશ્વાસ નથી. આ વધે ઘટે એ વિશ્વાસ કેવી રીતે હોય? વિશ્વાસ છે તો છે જ. એવું મજબૂત હોવું જોઈએ. અને જ્યારે એવું જ બને કે હા મજબૂત છે બસ, ત્યારે એ વિશ્વાસ શ્રદ્ધા બની જાય છે. શ્રદ્ધા કોઈ દિવસ વધતી નથી, કોઈ દિવસ ઘટતી નથી. બસ મને શ્રદ્ધા છે. ઈશ્વર માટે આપણને આવું શ્રદ્ધા હોવી જોઈએ. છે જ. એન્ડ ધેટ ઇઝ અ ટ્રસ્ટ ઇન ગોડ. નહીં, એ છે જ. એ છે જ. હું જીવું તો પણ છે, હું મૃત્યુ પામું તો પણ છે, હું સુખી થઉં તો પણ છે, હું દુઃખી થઉં તો પણ છે. એ શ્રદ્ધા છે. સ્થિતિ પ્રમાણે, સંજોગ પ્રમાણે, સમય પ્રમાણે બદલાય, શંકા જાય, વહેમ જાય, તો એ શ્રદ્ધા નથી. સ્થિતિ, સમય, સંજોગો બધું બદલાઈ શકે, પણ એટલે ઈશ્વર છે ને નથી. મારું કામ કરે તો ઈશ્વર છે, મારું કામ નથી કરતો તો ઈશ્વર. હું હારી જઉં તો ઈશ્વર નથી, હું જીતી જઉં તો ઈશ્વર છે, હું ધનવાન બની જઉં તો ઈશ્વર છે, હું ગરીબ રહું છું તો ઈશ્વર નથી. તો આ તો પાળેલો ઈશ્વર જોઈએ કે મારું ધારેલું થાય તો મારો વિશ્વાસ છે, મારી શ્રદ્ધા છે. આપણે બહુ આપણી શ્રદ્ધા, વિશ્વાસ જે કહીએ છીએ એમાં આપણને સમજણ નથી, તકલાદી છે. મજબૂત જોઈએ. કંઈ પણ થાય, મારી શ્રદ્ધા ઈશ્વરમાં છે જ. તમે એક વસ્તુ વિચાર કરો, આપણે વિમાનમાં બેસીએ છીએ તો પાયલોટ ઉપર, ટ્રેનમાં બેસીએ છીએ તો ડ્રાઈવર ઉપર, લક્ઝરીમાં બેસીએ છીએ તો ડ્રાઈવર ઉપર, રિક્ષામાં બેસીએ છીએ તો રિક્ષાના ડ્રાઈવર ઉપર. એને બિલકુલ ઓળખતા નથી. પહેલી વાર મળ્યા, પહેલી વાર જોઈએ છે, અને તોય આપણને કેટલો ભરોસો છે. આપણી જિંદગી એને સોંપી દઈએ કે યાર તું અમને પહોંચાડી જ દઈશ અમારી જ્યાં. આટલો બધો ભરોસો જેની જિંદગી મળ્યા નથી એની ઉપર, એની પર છે, પણ ઈશ્વર ઉપર નથી. જેને જન્મ આપ્યો, જે આપણી બધી વ્યવસ્થા કરે છે, કેટલી ગજબનાક. અને આપણી નહીં, તમામ જીવ જે પૃથ્વી પર છે કેટલી બધી એની શક્તિ છે. હું એક કવિતા વાંચતો હતો એમાં કે એની એટલી બધી શક્તિ છે કે એ દરેક માનવી, કેટલા બધા છે, બધાને શ્વાસ પૂરા પાડે છે, બધાને. તોય આપણને એનામાં વિશ્વાસ નથી. આપણું જીવન શ્વાસથી ચાલે છે. એની શક્તિ જુઓ. બધા ફૂલના રંગ જુદા, કેવી રીતે બનાવતો હશે એ વિચારો તમે. દરેક પતંગિયાઓની રંગીન પાંખના રંગ અને ડિઝાઇન જુદા, કેવી રીતે બનાવતો હશે. પુષ્કળ શક્તિ છે, પુષ્કળ શક્તિ છે. જ્યારે હું કૃષ્ણ લીલા, બાળ લીલા વિશે કંઈક વાંચતો ત્યારે એ
યશોદાજીને મોં ખોલીને બતાવે છે કે માં તું જે છું એને જોઈ લેતો. અને વિશ્વરૂપ દર્શન આ પૃથ્વી પર પહેલું યશોદાને થાય છે કે જો હું આ છું. અને પછી યશોદા માની જાય છે કે આ હું શું કરી રહી હતી. આટલા બધા માણસમાં તમારે શ્રદ્ધા પેદા કરવી પડશે. તમારી ગરજ, તમારા સોદા, ઈશ્વર વેપાર નથી કે આપણને ફાયદો કે લાભ થાય તો આપણી શ્રદ્ધા કે મારું ટ્રસ્ટ કે મારી ફેઇથ ઇન ગોડ. નહીં, એવું એ તો વેપારીઓ કરે, એ ધંધો નથી. એ તો આપણા પ્રાણ પૂરા પાડનારો પ્રાણેશ્વર છે. પ્રાણ જાય તો પણ એનામાંથી શ્રદ્ધા ના જવી જોઈએ.